નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આજના માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ 1 ઉમેદવારો માટે આજે ફરી એકવાર ગુડ ન્યૂઝ આવ્યા છે, જેમાં કોર્ટ મેટરના આજે શું સારા સમાચાર છે, સાથે તમારા ઉમેદવારોમાં કેટલા ફોર્મ ભરાયા છે, નવા ઉમેદવારો કેટલા આમાં પાર્ટિસિપેટ થયા છે। તો આજનો એક જે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ચાલુ છે એના ઉપર આજે આપણે માહિતી લઈને આવ્યા છીએ। જે વાયરલ મેસેજ ચાલુ છે એમાં કેટલી સચ્ચાઈ છે અને શું હકીકતમાં આ જે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ જે જિલ્લા વાઇઝ ફોર્મ ભરાય છે તો કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે અને તમારી કોમ્પિટિશન કેટલી હોઈ શકે છે, તો આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। ખાસ મિત્રો, ચેનલ ઉપર તમે નવા છો અને આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, જે ઉમેદવારો કહી રહ્યા હતા વારંવાર કે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવું છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપ મળી જશે। નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ અથવા તો કંઈ હવે આગળની કાર્યવાહી કરવાની હશે તો સાથે મળીને આપણે કરીશું। તો વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। આજના અપડેટ શું છે એની પર વિગતવાર માહિતી આપો। વિડીયો છે મિત્રો થોડો 8 મિનિટનો થઈ જશે, અંત સુધી માહિતી નિહાળશો એટલે તમને ગુડ ન્યૂઝના પણ અપડેટ મળી જશે। તો આજના અપડેટ શું છે એની પર થોડી ચર્ચા કરીએ। હવે મિત્રો, આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો જેમાં ટેટ 1માં ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસમાં કેટલી જગ્યાઓ છે, એટલે કે તમામ કેટેગરીમાં આવે, જેમાં જનરલ હોય, ઓબીસી હોય, એસસી, ઈડબ્લ્યુએસ, એસટી હોય, તમામનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। એનો આપણે એક વિડીયો મૂક્યો છે જેમાં કેટેગરી વાઇઝ અને રોસ્ટર મુજબ જગ્યા, જે આપણે મિત્રો ખબર છે કે રોસ્ટર ક્રમ પ્રમાણે જે જગ્યાઓ મંગાવવામાં આવતી હોય છે પહેલાં, એ રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ છે, ખાલી કેટલી છે ને હવે કેટલી ભરવામાં આવી શકે છે એના ઉપર આપણે થોડી માહિતી આપી હતી। તો તમે વિડીયો નથી નિહાળ્યો તો મિત્રો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં, અને તમારા મિત્રો વર્તુળ સર્કલમાં જો કોઈ ટેટ 1નો ઉમેદવાર છે અથવા તો પીટીસી કરી રહ્યો છે તેવા ઉમેદવારોને જરૂર શેર કરશું, જેથી એમને અત્યારથી કંઈક નવી અપડેટ જોવા મળી રહે। બીજી અપડેટ શું છે એની ઉપર થોડી જગ્યાની માહિતી આપી દઈએ। તો અહીંયા થોડી ઉપર થયેલી મિત્રો માહિતી આપી દઈએ, પછી આપણા વિડીયોની શરૂઆત કરી લઈએ। 2026ની વિદ્યાશિક્ષક ભરતીમાં ઓપન કેટેગરીમાં જે જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસમાં કેટલી જગ્યાઓ છે, એસટીમાં કેટલી જગ્યાઓ છે, એસસીબીસીમાં કેટલી જગ્યાઓ છે, એસસીમાં કેટલી જગ્યાઓ છે, આવી જગ્યાઓ છે ઓલરેડી મિત્રો આ એક અંદાજી જગ્યા છે। આ 100% આટલી જગ્યાઓ આવશે એની, પરંતુ રોસ્ટર ક્રમ પ્રમાણેની જગ્યા છે, આમાં થોડી વધ પણ થઈ શકે છે, થોડી ઘટ પણ થઈ શકે છે। તો એનો વિડીયો આપણે ઓલરેડી તમામ પ્રકારની માહિતી સભર મૂકેલું છે, ખાસ તમે નિહાળી લેશો। હવે સોશિયલ મીડિયામાં માધ્યમથી આપણને અહીંયા અપડેટ મળી રહ્યા છે, જેમાં અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે આ જે ન્યૂઝ છે એ આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળી રહ્યા છે, જેમાં તમને માહિતી આપી દઉં કે આપણે અધરવાઇઝ બીજા યુટ્યુબ ચેનલ માધ્યમથી લીધેલી છે માહિતી, જે તમે ખાસ નોંધ લેશો। મિત્રો, અહીંયા આ જે અપડેટ છે એ તમને હું આપવા જઈ રહ્યો છે, એ તમને પહેલાંથી જ તમને કન્ફર્મેશન આપી દઉં કે આ છે એ એક અનુમાનિત છે, આને આપણે 100% પ્રૂફ સાથેની માહિતી નથી। આવા જે જગ્યાઓની લિસ્ટ છે એક અનુમાનિત છે, અંદાજિત લગાવવામાં આવેલું છે। તો આટલી જે ફોર્મ છે એ ભરવાની શક્યતા આપણને જોવા મળી રહી છે, એની થોડી વાત કરી લઈએ। અમદાવાદ રૂરલ અને અર્બનને વાત કરીએ, 616ની આજુબાજુ ફોર્મ અહીંયા ભરાયા છે એવી અહીંયા અપડેટ મળી છે। અમરેલીમાં 80 અને આણંદમાં 302 જેટલા ફોર્મ ભરાયા છે। અરવલ્લીમાં 253 અને બનાસકાંઠામાં 360। મિત્રો, આપણને ખબર છે કે હંમેશા બનાસકાંઠામાં હાઈએસ્ટ ફોર્મ તમામમાં જોવા મળે છે, જેમાં સેકન્ડરી હોય, હાયર સેકન્ડરી હોય, ટાટ હોય, ટેટ 1, 2 હોય, તમામ માટે અહીંયા વધારે બનાસકાંઠામાં જોવા મળતા હોય છે। ભરૂચની વાત કરીએ 164 છે, ભાવનગરમાં 834 જેવા છે। અહીંયા ભાવનગરમાં તમને જોવા મળી રહ્યું છે 800 સૌથી વધારે ભાવનગરમાં જોવા મળી જાય છે। બોટાદમાં 174 છે, છોટા ઉદેપુરમાં 91 જેવા ભરાયા છે એવી અપડેટ મળ્યા છે, પરંતુ આ એક અંદાજી છે। દેવભૂમિ દ્વારકામાં એક મિનિટ થોડું આપણે ચેન્જ કરી લઈએ, તમને માહિતી મળે। તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે એ છે દેવભૂમિ દ્વારકા, પછી આવ્યું છે દાહોદમાં 375ની આજુબાજુ અહીંયા જોવા મળી રહ્યા છે। પછી ગાંધીનગરમાં 500ની આજુબાજુ, પછી અહીંયા ગીર સોમનાથમાં 555ની આજુબાજુ જોવા મળી રહ્યું છે। પછી કચ્છમાં 580 કચ્છમાં આપણને જોવા મળી રહ્યું છે। પછી અહીંયા કચ્છ પછી છે ખેડામાં 292 છે, મહેસાણામાં 269 છે,
પછી મહીસાગરમાં 340 જેવા છે, પછી મોરબીમાં 220 છે, નર્મદામાં 80 જેવા છે, નવસારીમાં 235 છે, પછી પંચમહાલમાં 381 છે, પાટણમાં 281, પોરબંદરમાં 128, રાજકોટમાં 450, પછી સાબરકાંઠામાં 440, સુરતમાં 393 અને સુરેન્દ્રનગરમાં 350ની આજુબાજુ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કે આવા ફોર્મ છે એ ફિલઅપ થયેલા છે. પરંતુ મિત્રો આની થોડી પુષ્ટિ આપણે કરી લઈએ, કેમ કે આવી જે માહિતી છે મિત્રો એ 100% સાચી નથી હોતી. આ માહિતી એક અંદાજી છે, એક આંકડો છે જે તમને જોવા મળી રહ્યું છે કે આની આજુબાજુ તમને જે પ્રીવિયસ એટલે કે જે 2023-24ના ફોર્મ ફિલઅપની વાત કરીએ તો એ પણ આવી રીતે અંદાજો નીકાળવામાં આવ્યો હતો અને થોડાક અંશે આપણને એમાં સચ્ચાઈ પણ જોવા મળી હતી. તો આજનું આ જે અપડેટ છે એ મિત્રો તમને કહી દઉં કે આમાં 100% સાચું છે એવું નથી, પરંતુ અહીંયા આટલી આજુબાજુમાં તમને ફોર્મ ભરવાની શક્યતા આપણને જોવા મળી રહી છે, શક્યતા વ્યક્ત કરી રહ્યા છીએ, જેથી એ ફોર્મ આટલા ભરાઈ શકે છે, આનાથી વધારે પણ હોઈ શકે છે. હવે બીજી અપડેટ મિત્રો તમને થોડી આપી દઈએ. બીજી અપડેટ છે કોર્ટ મેટરની. તો મિત્રો કોર્ટ મેટરમાં હાલ ફિલહાલ બીજા કઈ અપડેટ વેબસાઇટ ઉપર જોવા નથી મળી રહ્યા. આપણે વેબસાઇટની ચર્ચા કરી હતી અને વેબસાઇટની માહિતી છે મિત્રો આપણે ખાસ મૂકેલી છે. અને ખાસ બીજી અપડેટ કે તમને જોડે જો તમારા કોઈ રિગાર્ડિંગ તમને અપડેટ મળ્યા છે તો લાઈવમાં મિત્રો તમે જરૂરથી માહિતી આપશો, જેથી આપણે તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચાડી શકીએ અને આગળની પ્રોસેસ શું કરવી છે. કેમ કે જો હવે થોડી રાહ જોવાની છે, જે દિવસો આપવામાં આવ્યા છે દિવસોની રાહ જોઈએ, પછી જો આપણને કંઈ નિર્ણય જોવા નથી મળતો તો ચોક્કસ આપણે આગળની રણનીતિ શું હોઈ શકે છે એના ઉપર થોડું એનાલિસ કરી અને તમામ ઉમેદવારોનો સાથ સહકાર હશે તો મિત્રો આગળની પ્રોસેસ આપણે હાથ ધરીશું. બાકી હાલ ફિલહાલ આપણે થોડા પેશન્સ જે દિવસો આપવામાં આવ્યા છે એ પણ પેશન્સ રાખો. અને તમને કંઈ નવા ન્યૂઝ મળ્યા છે ટેટ 1 રિગાર્ડિંગ તો ચોક્કસ તમે લાઈવમાં જણાવશો, જેથી તમામ ઉમેદવાર સુધી માહિતી પહોંચી જાય અને કંઈક આગળનું પ્રોસેસ શું થશે અને શું કરીશું એના બાબતે આપણે અપડેટ છે એ વધુમાં વધુ ઉમેદવારો સુધી માહિતી પહોંચાડીએ. તો આજના જે અપડેટ આવ્યા હતા એ અપડેટ આ માહિતી હતી જે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે. તો આજનો આ અપડેટ મિત્રો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને તમે હજુ સુધી માહિતી નિહાળી રહ્યા છો અને વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી નાખજો. ચેનલ ઉપર નથી જોડાયા તો ચેનલને જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તમે જોઈન નથી કર્યું તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે ખાસ જોઈન કરી શકો છો. તો આજના અપડેટની માહિતી અત્યારે અહીંયા સુધી આપણે સમાપ્ત કરીએ છીએ. નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે કોર્ટ મેટરના અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.